સવારમાં જવાનું થયું દર્શન કરવા. હું ને શિવ ને દકુ અને એની મમ્મી નાહી ધોઈને ગયા મંદિરે દર્શન કરવા. એની મમ્મી કે મારો વિડીયો ના ઉતારતા, હું નાહી નથી એટલે તે રહેવા દીધું. હું ને શિવ ને દકુ અમારું બુલેટ લઈને ગયા દર્શન કરવા. મંદિરે જઈએ એટલે નાળિયેર તો લેવું જ પડે. નાળિયેર લેવા દુકાને પગી ગયા. દુકાનવાળા કે નાળિયેર બાજુમાં પડ્યું છે. તે આપણે કોથળામાંથી નાળિયેર કાઢી લીધું, પણ ફોલ્યા વગરનું હતું. તે દુકાનવાળા પાસે આપણે લેવા ગયા ફોલવાની વસ્તુ. પછી ફોલવાની વસ્તુ લઈને હું તો બેઠો ફોલવા હથિયાર લઈને, પણ આપણને ફાવતું હતું નહીં એટલે જેવું તેવું ફોલ્યું અને કંટાળ્યો એટલે પાછો દુકાનમાં આપવા ગયો. હવે નહીં ફાવે આવું, ત્યાં મંદિરે કંઈક હશે તો ફોલશું એના વડે, પણ આનથી નહીં ફાવે તોય ફોલાયું નહીં એટલે પાછું આપી આવ્યો. મંદિરે પહોંચી ગયા. પહેલાં તો નાળિયેર ફોલવાનું ગોત્યું, નાળિયેર ફોલાઈ ગયું એટલે ગયા મંદિર. નાળિયેર લઈને ગયા મંદિરમાં. પહેલાં તો દર્શન કરી લીધા. હું ને મારો ફ્રેન્ડ ને બધા જોડે આવ્યા હતા એટલે પહેલાં દર્શન કરી લીધા. શિવને રમતા હતા દકુન બે. દર્શન કરીને મેં તો દર્શન કરીને તો અમે મળ્યું નહીં, બહાર આવતા રહ્યા. મંદિરે પહેલી વાર આવ્યા હતા એટલે ચારે બાજુ મંદિર જોવા માંડ્યા કેવું છે. આવું મંદિર છે વટામણ પાઠાવાળી મેળીમાંનું. અમે પણ પહેલી વાર આવ્યા હતા એટલે જોવા માંડ્યા. નાળિયેરના ઝાડ હતા અને આ છે મંદિર. ચારે બાજુ ઝાડવા છે. અમે પાછા ઘરે ભાગ્યા. ઘરે જવાનો રસ્તો કંઈક આવો હતો, ચારે બાજુ ઝાડવા અને વચ્ચે રોડ. પાછા વળતા વટામણનું તળાવ આવ્યું. તળાવમાં માછીમારો માછલા કાઢતા. ભૂખ લાગી હતી એટલે અમે કથરોટ ભરીને મંચુરિયન મગાવ્યું અને સેવે આઈસ્ક્રીમ મગાવ્યું. પછી તો અમે નાસ્તો ખાવાનું ચાલુ કર્યું. ત્યાં તો પતી ગયો ચાલુ કર્યા પહેલાં તો. સેવીને હજુ ભૂખ લાગી હતી એટલે આઈસ્ક્રીમ ખાતી હતી બે હાથે. બાજુમાં નાના છોકરાને રમવા માટેના કંઈક કૂદકા મારવા લપસણી અને હિંચકાની એવું હતું. તે ત્યાં રમવા જતા રહ્યા શિવ ને દકુ બે. અમારા ગામમાં આવું કંઈ હોય ને એટલે છોકરાઓને ત્યાં મોજ પડી ગઈ. બે ફટ કૂદકા મારવા માંડ્યા. દકુ તો કૂદકા મારી કે તોડી નાખવા તો પૈસા દેવાના હતા નહીં એટલે કે રમવા દો ઘડી. અમે પણ એમને રમવા દીધા. રમો તમારે, આપણે ક્યાં પૈસા દેવા છે. મારા છોકરાને જોઈને બીજા પણ છોકરા રમવા આવી ગયા. શિવ કે મારે બાઇક હાંકવું છે. બાઇક મળતું નહોતું. પરાણે બાઇક ગોત્યું અને શિવને બાઇકમાં બેસાડી 180ની સ્પીડમાં બાઇક જવા દીધું. શિવીએ બાઇક આવતી હતી ને પણ તોય ચલાવતી હતી. પછી કે મારે હિંચકામાં બેસવું છે. હિંચકામાં બેઠી પણ હિંચકામાં બેસવાની બીક લાગતી હતી એટલે દકુને બોલાયો. દકુએ ચડીને બેસવા કોશિશ કરી પણ કે મારે બેસવું નથી, મને બીક લાગે છે એટલે હું નહીં બેસું. દકુ કે તારે ના બેસવું હોય તો કઈ ને હું બેસું અને હું હિંચકા ખાઉં. આપણે ક્યાં ઘરના છે, તૂટી જાય તો ઘરે નહીં જવાનું. અને દકુ હિંચકા ખાવા માંડ્યો. પછી કે હાલો ઘરે જવું છે હવે. અમે ઘર તરફ જવાનું નક્કી કર્યું બધાએ.